મિત્રો વાત કરવામાં આવે કે કંઈક નવું કરવું છે અને એમના માટે જ આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ કે નવો ચીલો ચિતારવો છે અને ચાતરવો શબ્દ એટલે કે કંઈક એવી આપણે ઘરેડ બેસાડવી છે કે કાગળ ફાડવો એને કેમ આપણે ઘરેડ બેસાડીએ અને ત્યાંથી જ ફાટે. બસ આવી જ રીતે સમાજની અંદર કંઈ એક સંદેશો આપવો હોય કે સમાજની અંદર કંઈક આપણે નવું કરવાની વાત કરવાની હોય ત્યારે આપણે ચીલો ચાતરવો પડે અને આ ચીલો ચાતરવા માટે ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે પણ સફળ ખૂબ ઓછા લોકો થતા હોય છે. ત્યારે કંઈક ગુજરાતી ફિલ્મ આ પ્રકારનું આવ્યું ચાતર અને આ ચાતર ફિલ્મ આપણા એવા ગુજરાતીઓએ બનાવ્યું છે વિનોદ પરમાર કે જેમણે આ ફિલ્મની અંદર એમની સ્ક્રિપ્ટ પણ લખી છે, એમના ગીતો પણ ખરેખર ખૂબ સરસ મજાના લખ્યા છે અને સાથે સાથે આ ફિલ્મ જે છે એમનું ડાયરેક્શન પણ એમને કર્યું છે. આમ જોઈએ તો આ આર્ટ ફિલ્મને ગણી શકાય કારણ કે ગ્રામ્ય વિસ્તારની ઘટનાની વાત જે છે આ ફિલ્મની અંદર અમે જોઈ કે ગામડાની અંદર દૂષણથી હોય અને આ દૂષણ જે છે એ લોકોને કઈ હદ સુધી લઈ જાય છે અને એમની અંદર બાળકોની શું વ્યથા હોય, વડીલોની શું વ્યથા હોય, દૂષણ જે કરે છે એમની શું વ્યથા છે અને દૂષણ કરાવે છે એની શું વ્યથા છે અને પછી કેવી દુર્દશા સમાજની અંદર ફેલાય છે આ ફિલ્મ જે છે ને ચાતર એ બતાવી રહ્યું છે. ત્યારે આ ચાતર ફિલ્મની અંદર એક સરસ મજાનું પોલીસ કોન્સ્ટેબલનો કિરદાર જે છે એ જૂનાગઢના યુવા એટલે કે આર્યનભાઈ સોલંકી એમણે કર્યો છે. એમના માટે મને પણ ખૂબ માન થયું કે નહીં, મારો જૂનાગઢનો એક વ્યક્તિ આ ફિલ્મની અંદર છે ચાતરમાં અને એ ચાતર જ્યારે ખરા અર્થમાં ખેંચાઈ રહી છે ત્યારે જૂનાગઢ પણ આ ફિલ્મ જોઈને વ્યસનમુક્ત થશે એની મને ખાતરી છે. હવે વાત કરીએ એમની જોડે, ખાસ કરીને વાત કરવામાં આવે આ ફિલ્મ ચાતર. આ ફિલ્મ તમને કઈ રીતે મળી? આ 2020ની વાત છે. 2020માં જે વિનોદભાઈ પરમાર છે એ જુનાગઢ આવ્યા. અમારા બંનેનો પરિચય સોશિયલ મીડિયાના માધ્યમથી થયો અને પછી મળવાની વાત થઈ એટલે એ ધાંગધ્રા એમનું વતન અને મુંબઈમાં એમણે 10 વર્ષ સુધી એમણે ઘણી બધી ફિલ્મોમાં એડી તરીકે કામ કરેલું. પછી અમને ખાસ મળવા માટે આવ્યા અને એમણે મને આ વાર્તા બતાવી કે મારી પાસે આવી સરસ વાર્તા છે. એટલે 2020માંથી અમે આના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું હતું. આ છેલ્લા 2 વર્ષથી અમે ભરપૂર કામ કર્યું હતું ત્યારે આજે આ પ્લેટફોર્મ સુધી આ ફિલ્મને અમે પહોંચાડી છે. બહુ સરસ વાત છે. પણ એમને તમને વાત કરી કે તમારે પોલીસ કોન્સ્ટેબલનો રોલ કરવાનો છે અને કંઈક આમની અંદર પોલીસ